हेलो। हाँ भाई। कौन बोले? अरे गोविंद राजा बोलो भाई। गोविंद राजा हाँ बोलो। એટલે કે ઓલા ગફાર કોટલી કે એ પોતે હા શું? ગોવિંદ રાજા બોલો ને? હા શું કીધું? હા એટલે હું ડીએસએસ માંથી બોલું ગોવિંદ રાજા. હા બોલો ને. શું શું નામ આજે તમારું? આજ સાંજે લાઈવ થવાનો કઈ ઈરાદો છે? હા કરો ને. તો લાઈવ થાવ છો કે મારામાં આવો છો? કોણ બોલો પણ ભાઈ? હવે પ્રકાશ વણોદિયાનું કવચ. હા તો શું કામ હતું કયો ને. એ જ પ્રકાશ વણોદિયાનું કવચ છો. શું કામ હોય એ તમારે જાણવાનું. હા તો શું કામ હતું? એ જ જે તમે સમજો છો. એટલે શું કામ હતું પણ એમ કહું છું. શેની માટે ફોન કર્યો? પ્રકાશ વણોદિયાનું કવચ છો. અરે ભાઈ જે હોય તે પણ શું કામ ફોન કર્યો? પ્રકાશ વણોદિયાનું કવચ તમને શું કામ ફોન કરે એ તો ખ્યાલ હોવો જોઈએ ને તમને. હા તો એટલે જે કામ હોય કયો ને ભાઈ. લાઈવ થવું છે આજ તમારી સામે. અરે લાઈવ થાવ જ્યાં થવું હોય થાવ ને ભાઈ. મને શું કામ અત્યારે ડિસ્ટર્બ કરો છો? ડિસ્ટર્બ નથી કરતો યાર. ડિસ્ટર્બ તો તમે તમે કેમ કે કવચ મેં હોય ને અત્યારે ભાઈ. સાંભળ્યું હું બે દિવસ લગ્નમાં હતો. અરે પણ નામ શું છે તમારું? કયું કામ? આરબી પરમાર. આરબી પરમાર. હા બોલો. 2 દિવસ હું લગ્નમાં હતો. અત્યારે પણ લગ્નમાં જ છું. હા હા હા. પણ હું પ્રકાશ વણોદિયાનું કવચ છું. હા તો હું સાંભળો તમે જે હોય તે. હા. હું અત્યારે અહીંયા ક્રાઇમ ખરી ને અમારે ત્યાં ઓફિસમાં છું. એટલે હું મારા અમારી મીટિંગ ભાઈના ચાલે છે. હું મારા ભાઈના લગ્નમાં છું. હા મારા ભાઈ હગા ભાઈના. તમે સાંભળી લો. ક્રાઇમ બ્રાન્ચ ખરી ને અહીંયા હા શાહીબાગ હા. ઓફિસમાં છું અત્યારે. એટલે પછી હમણાં ફોન કરું નિરાતે. ઓકે મારી સેલ્ફી હો સાંભળી ને. લ્યો. ખાલી 1 જ મિનિટનો ટાઈમ લઈશ. 1 જ મિનિટનો ટાઈમ લઈશ. સાંભળી લ્યો. હા બોલો. હાલો. હા બોલો. દીપક ચુડાસમા હોય હા. કે આરસી સોલંકી હોય. હું મારા રૂવાડા સમાજ પણ નથી સમજતો એને. એ ભાઈ તમે જે હોય તે એ તમારો વિષય છે. તમે એના કવચ તમે છો. આડા એના અવળા કવચ તમે છો. એ ભાઈ હું સ્વતંત્ર છું. કોઈ ધમકી નહીં દેવાની. મેં શું કીધું? ધમકી નથી દેતો. બાકી તમને જ્ઞાન કરાવીશ. તમે આડા અવળા શબ્દો ન બોલો. હું તમારે તમને જે જ્ઞાન ફરિયાદ કરાવીશ. પણ ભાઈ આપણી તમારે જે સમાજનું આમાં ફરિયાદની વાત નથી ગોવિંદ રાજા. તમે ફરિયાદ કરવી હોય તો કરી નાખો ને મારી પર. ફરિયાદની કોઈ વાત જ નથી. બાકી આજ મારી સમાજ અમે ભાઈ હું મારી સમાજ સત્યની અમે હારે છું. હું હે? સત્યની હારે છું. હું પણ સત્ય અને પરિવર્તનની હારે હા તો કાંઈ વાંધો છું. નહીં. કાંઈ વાંધો. તમે તમારા રસ્તે હું મારા રસ્તે. બરાબર. તો તમે મને કયા ટક્કર આપો છો? કયા સમય આપો છો? શું તમે મને કયા વાદ વિવાદમાં લ્યો છો? મને કયો. શેનો? મેં ક્યાં ફોન કર્યો? તમે કહો. તમે કર્યો છો ભાઈ. હા હું પ્રકાશ વણોદિયાનું કવચ છું. અરે કવચ ભાઈ હું સમાજનું કવચ છું. સાંભળો. નહીં. તમે કાંઈ નથી. નથી ને. તમે સમાજનું કયું કામ મને કહી દો. નથી કરતો ને ભાઈ. હું કાંઈ નથી કરતો. પણ તો શું કામ ફોન કર્યો મને? બસ એ જ હું તમને લલકારું છું કે મારી વાતનો એ જવાબ આપો ગોવિંદ ભાઈ રાજા. અરે આપી દીધો ભાઈ. શું જવાબ આપ્યો? આ જવાબ તો આપ્યો. હું સમાજનું કઈ કવચ કામ નથી છું. કરતો. હું કેનું? હું આ સમાજનું કવચ છો છું. એમ? હા. સમાજ માટે કયું કવચ બનીને તમે રહ્યા મને કયો. બાકી હું તમને સાબિત કરી દઉં. અરે સાબિત કરો. પણ તમારે જે કરવું હોય તો કરો ને ભાઈ. તમે તાર મને શું કામ હા ફોન કરો છો? તો હું સાબિત કરો. તમને હું જો આરસી સોલંકી હોય કે દીપક ચુડાસમા હોય મારા રૂવાણા સમાન એને નથી સમજતો. અરે ભાઈ તમે બાકી જે તમે સમજો તે. તમે મારી ટક્કરના છો. તમે મારી ટક્કરના છો. હું તમને ચેલેન્જ આપું છું. કઈ વાત વિવાદ કરવો છે બોલો. ઓ ભાઈ હું શું કહું હા છું? હા. આમાં ટક્કરની વાત ન કરશો. હું તો બહુ નાનો માણસ છું. અને નહીં તમે શું છો મને ખબર છે. ચૂંટણી આવે છે પણ હું તમને ચેલેન્જ આપું છું કે મારી યારે કયા વાદ વિવાદ ઓ કરવો છે ભાઈ બોલો. હું તો ચૂંટણીના કોઈ પ્રોગ્રામ જ નથી કરતો. જે ચૂંટણીના પ્રોગ્રામ કરવા નીકળ્યા છે ને એને કહેવાનું. ચૂંટણી લક્ષી ઓકે કાર્યક્રમ હું નથી કરતો. મને ખબર છે ગોવિંદ રાજા પણ મને કયા અરે ટક્કર આપો તમે. હું ગુજરાત તમને પ્રદેશ ચેલેન્જ મારું છું. ઓ ભાઈ ચેલેન્જ નથી મારવી. ગુજરાત પ્રદેશમાં 3 હોદ્દા છે મારી પાસે. ભારતીય જનતા તમારી પાર્ટીમાં. પાસે જેટલા સમજો. મને ખબર છે. સમજાણો બધાય તમને. ખબર છે. એટલે હું ચૂંટણી ગોવિંદ લક્ષી રાજા કામ નથી સારી રીતે કરતો. ઓળખું તમને. ગોવિંદ રાજા તમારી ઓળખાણ ન આપો. હા સારી રીતે ઓળખું. પણ આટલા બધા ઊંચા તમે અવાજે મને કેમ? લાઈવ માં ટક્કર મારો. લાઈવ ભાઈ માં ટક્કર મારો તમે મારી સમાજ વિશે. એ ભાઈ હા મારે છે ને મને ટાઈમ નથી મળતો. મારે અત્યારે બાઇટ છે એક મેટર બની છે ને. એક તો દેવી તમે કયો છોકરીને મારી. મારા સાંભળો મારા હગા ભાઈના લગ્ન છે છતાં એ ટાઈમ ભાઈ કાઢું બાકી તમે ટાઈમ આપો. લગ્ન પ્રસંગ અલગ છે. અત્યારે એક છોકરીને મારી છે ને દેવી પૂજકની. હા એમાં હું બાઇટ લેવા જઉં છું અત્યારે. કઈ દીકરીને અમાર મારી છે? કઈ અમાર દીકરીને મારી છે? પેલા હસ્તક્ષેપ હું કરવું એમાં. એ ભાઈ ભાઈ જેવું બીજો સમાજની કોઈ દીકરીને મારે તો એમાં આગળ આરબી પરમાર ઉભો છે બોલો. હું નંબર આપી દઉં. હો ને. હા તમે એને મદદ ઓકે કરો.
હા, તમે કઈ મને નંબર આપો તમારા, કઈ મને તમારી સામે ટક્કર મારવાની મને છે, તમે મને કઈ આપો છો મને કયો ભાઈ પરમિશન. હું આરસી સોલંકી નથી, દીપક ચુડાસમા નથી, એટલે પણ ઈ મારા લાયક નથી. એટલે ઈ માપમાં વાત કરો. ઈ મારા લાયક પણ નથી. આટલા બધા ઊંચા અવાજે કેમ વાત કરો છો ભાઈ? નહીં, હું તમને ચેલેન્જ મારું કે ભાઈ તમે ઊંચા કઈ અવાજે મને, પણ શા માટે વાત કરો છો તમે? પણ તમે મને લાઈવ માં કઈ એટલે તમે ચેલેન્જ આપો દાદા છો? છો, તમે કાંઈ એમાં કોઈ રાજ્ય સરકારમાં છો, કોઈ નેતા છો, કોઈ આગેવાન છો? મારી સમાજનો સેવક છું. તમને સેવક છો તો ચેલેન્જ પણ તમને નીચો અવાજ ચેલેન્જ રાખો, મારું. નીચો. હો ભાઈ, મારા કાનના પડદા ફાટી જશે. ભલે ફાટી જાય, ફાડી હા નાખો ગોવિંદ રાજા, મને કઈ મારી હા ચેલેન્જ આપો છો તમે? હું તમને ચેલેન્જ એ મારું ભાઈ છું. ચેલેન્જ ની ક્યાં આમાં? હેલો, તમે તમે ગાડી કરો, સમાજ માટે શું કર્યું મને કયો? કશું જ બાકી નથી પ્રકાશ કરતો. વડોદિયા અને પ્રકાશ વડોદિયાની ટીમ શું કરે છે હું તમને જવાબ દેવા ઉત્સુક છું. એ ભાઈ તમારી ટીમ જે કરતી હોય અઠવાડિયામાં બોર્ડ ઉપર આવી જશે. બોર્ડ ઉપર હા, શું આવશે ઈ? આવી જશે. અઠવાડિયામાં તો દેખાડી દેશું ગોવિંદ રાજા. હા, અઠવાડિયામાં બોર્ડ ઉપર આવશે, એટલે પછી કોણ સાચું ને કોણ ખોટું, બરાબર? ઓકે, પણ હું ઓકે. આજ તમને ટક્કર મારું છું. કઈ એટલે આવો ભાઈ છો લાઈવ? ટક્કરમાં હેલો, મને હા કાંઈ ટક્કર મારવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી છે ને હા, અને અમિત શાહ, એ આપણા દુશ્મન નથી. એટલે આ એની સામે કાયદો. ટક્કર લ્યો. એની સામે ઓલા હક ખવાયા ને હા, એ પાછા મેળવી લ્યો. બલીનો કાયદો એને નથી ઘડ્યો. અરે ભાઈ, તમે બલીનો તમે સાંભળો, બલીનો કાયદો રાજ્ય સરકાર કે હું તો કેન્દ્ર સરકાર જેને કર્યો તે, બરાબર? હા, તમને ઊંચા ખબર અવાજે છે કેને કર્યો છે? તમે આ શું કરો છો? ભાઈ હું જે કરતો હોય, ભાઈ તમે મારા ઘરમાં દાણા નાખો છો? તમે કોઈ મારી સમાજના ઘરમાં દાણા નાખો છો? બાકી તો અમે શા સાબિત માટે કરી ફોન દઈએ કરી ધમકી સિસ્ટમ આપો છો કે ભાઈ? અમે લોહી પણ નાખી છીએ. ભાઈ ધમકી શું કામ આપો છો તમે? ધમકી નથી આપતો, તમને ચેલેન્જ આપો એટલે છો. ચેલેન્જ કે શા માટે કઈ આપો છો? શેના માટે ચેલેન્જ ચેલેન્જ ઈ માટે આપી? આપું છું કે અમે સમાજ માટે ખપીએ છીએ. જો તમે તો ખપતા હોય તો ઓનલાઈન આવો તમે અને ખપી મારી જતા સમાજમાં હોય, જવાબ આપો. તમે ખપી જતા હોય ને તો તમારા જે પાડિયા હોય ને, હા, જે ખપી ગયા હોય ને આગળ, એ પાડિયા હોય ને ત્યાં ફૂલહાર કરતા ફરો. મને ફુલાર ચેલેન્જ આપતી કરવાની નહીં. જરૂર નથી હા, અમારે ગોવિંદ રાજા. જો જેને ધીંગાણા કર્યા હોય ને અને જે હા, ખપી ગયા હોય હા. એવાના પાડિયા પૂજાય, બરાબર? બાકી તમારા ફોટામાં મેં જોઈ લીધું કોણ કોણ છે ઈ. કાંઈ વાંધો સમાજના નથી ગદ્દાર, ભાઈ. સમાજના ગદ્દાર હા, પછી જે પ્રકાશ વડોદિયાના રૂવાણા સમાન નથી બરાબર. એ કોણ નથી? એવા છે. કોણ નથી? તમે જે ટુકડી હતી હા, એમાં કોણ એવો હતો કે સમાજ માટે બરોબર છે એમ? ના કોઈ નથી. તો શું કામ ફોન કરો છો ભાઈ? તમને ચેલેન્જ મારવા માટે કે ભાઈ ઓનલાઈન આવો હું કોઈના બરાબર નથી, તો મને ફોન શું કામ કર્યો? એ જ માટે કે તો તમે વાહવાઈ શું કામ કરાવો છો? એ ભાઈ, મારે કેમ જીવવું, મારે શું કરવું, એ તમે શીખવાડો ને મારે શીખવાનું છે? નહીં, તો પ્રકાશ વડોદિયા એની ટીમ નું હવે એ તો નામ ભાઈ, ન લેતા. નકર મારી 60 વર્ષની બરાબર, હું ઉંમર થઈ, સક્ષમ સાંભળો છું. હું ભાઈ. સક્ષમ છું. પ્રકાશ વડોદિયા નું કવચ છું. એ કે મને ભાઈ, જવાબ આપો. કવચ હોય ને જવાબ જ આપું છું. મારી 60 વર્ષની ઉંમર થઈ ને મને શીખવાડોમાં મારે જે કરવાનું હોય ને એ હું હા, સ્વતંત્ર છું. ભારતનો નાગરિક છું. સ્વતંત્રતા મારી પાસે છે. પણ હું પણ સ્વતંત્ર જ છું. હા, તો હું અને કામ તને તમારી પાસે જવાબ માંગી શકું. શેનો જવાબ તમે માગો ભાઈ મારી પાસે? એ કે તમે જે કઈ ભાષણ આપતા હતા ને હમ એના વિશે, બલી વિશે. એ ભાઈ, અને ભાષણ નહીં, તમે કરી બતાવો ને એટલું કરી બતાવો. હાલો. પણ તો મને આજે ઓનલાઈન થાવ પણ હું અને કામ મારે આરસી સોલંકી, દીપક ચુડાસમા ને તમે ત્રણ થાવ અને આરબી પરમાર એકલો છે. એ મારી ભાઈ, માનું ધાવણ લાગે શું તમારો જવાબ ન દઉં તો? પણ મારે હું કામ મારે? હેલો, હું કાંઈ ભાઈ સમજો, હું આરબી મારા પરમાર માથે ટક્કો કરી રખડે. આજે તમારો ત્રણનો જવાબ નો આપું ને એ ભાઈ તો મારી સમાજ હમો ટક્કો કરીને અરે રખડું. ભાઈ, તમે એક ના મારી હમા ઓનલાઈન આવો. સમાજમાં જેને ઓળખતા હોય ને, હમ. સમાજમાં સમજો જે સિમ્બોલ હોય ને, હા, અને સમાજમાં કહેવાય ને આઇકોન. આઈકોન નહીં, આઈકોન પોપકોર્ન. પોપકોર્ન સાંભળો પોપકોર્ન તમને. બોલો. એ ભાઈ, આઈકોન નહીં, પોપકોર્ન બોલો. એ ભાઈ આઇકોન હોય ને એને પોપકોર્ન બોલો. એને સમાજમાં પ્રખ્યાત થવાની કાંઈ જરૂર નથી ભાઈ, હો ને? ઓકે, તો તમે અને શું કામ કરો છો યાર? તમે આઈકોન જ છો. હું અરે તમને આઈકોન જ માનું છું. તમે સાંભળો, મને હું ટક્કર તમને આઈકોન લેવાની. જ માનું છું. ભાઈ તમે જવાબ દ્યો, મને ટક્કર લેવાથી તમને કઈ ફાયદો થાય? ઓકે, પૂરેપૂરો મારી નાઈટ ને ફાયદો થાય. મને એટલે ફાયદો થાય કે ન એટલે થાય? મારા સાથે હા, વાત કરીને તમારી પછી સાંભળી મારી લ્યો. નાઈટ ને ફાયદો થાય. મારા કેમ કે બરાબર નાઈટ ના ને હોય ને ભાઈ, સાંભળો, મારા બરાબર ના હોય ને એની સાથે હું વાત કરું છું. સાંભળી લ્યો. પણ હું તમને ટક્કર આપું છું પણ ગોવિંદ ભાઈ મારા રાજા. બરાબર ના હોય ને, મારા હું બરાબર ના તમારાથી ઉપર છું. શિયર પાટીલ, સત્યને માટે લડું છું. ભાઈ હું સત્યને માટે જો લડું છું ગોવિંદ શિયાર રાજા. પાટીલ હોત ને, મારો શિયાર જીવ પાટીલ સાંભળી લો, શિયાર પાટીલ સમાજમાં કે શિયાળ પાટીલનું નામ ન લ્યો ગોવિંદ રાજા. ભાઈ જો અમિતભાઈ શાહ એ જો વાત કરતા હોય મારી સામે, તો હું નહીં, એની નહીં, સાથે નહીં, વાત ઈ કોઈ કરું, મુદ્દો બરાબર? નથી. ચાલો, ઈ લેવલ તમે ના બનો, પછી વાત કરજો. લેવલની માનો ચાલો ટાંગો. મૂકો. લેવલ ના બનો. લેવલની